વેલકમ બેક. પોરબંદરના ગુસાબારામાં આરડીએક્સ લેન્ડિંગ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશના બિજનૌરથી કદીર અહેમદ નામના શખ્સની ધરપકડ કરી છે. મહત્વનું છે કે કદીર અહેમદ દાઉદ ગેંગનો નાગરિક છે. તો જે રીતે પોરબંદરના ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગના મામલે એક શખ્સની ધરપકડ કરાઈ છે. એટીએસને જે રીતે મોટી સફળતા હાથે લાગી છે, ત્યારે હવે આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરાશે. મહત્વનું છે કે આ શખ્સ દાઉદ સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાનું પણ માલુમ પડ્યું છે. તેના કારણે અનેક મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. બિજનૌરથી કાદિર અહેમદ નામના શખ્સની એટીએસે ધરપકડ કરી છે. જ્યારે આ એટીએસની ધરપકડ કરાઈ છે, ત્યારે એટીએસે આ શખ્સની પૂછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે કાદિર અહેમદ નામના શખ્સ પાસેથી અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. સાથે જ આ શખ્સ પાસેથી જાણકારી બાદ અનેક મોટી કડીઓ ખુલે તે પણ શક્યતા જોવાઈ રહી છે. આ શખ્સ દાઉદ સાથે જોડાયેલો હતો, તેને લઈને હવે દાઉદ સુધી પણ પહોંચી શકાય છે તેવી પણ જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. એટીએસને જે રીતે સફળતા મળી છે, બિજનૌરથી કાદિર અહેમદ નામના શખ્સની એટીએસે ધરપકડ કરી છે, ત્યારે એટીએસે હવે આ શખ્સની પૂછપરછ હાથ ધરી છે. આ જ મામલે મયુર મેવાડા છે ફોન લાઈન પર. મયુર, જે રીતે કાદિર અહેમદ નામના શખ્સની એટીએસે ધરપકડ કરી છે, ત્યારે આગળ શું કાર્યવાહી થઈ રહી છે? મયુર, જે રીતે એક શખ્સની ધરપકડ કરાઈ છે, ત્યારે હાલ શું કાર્યવાહી થઈ રહી છે? જે ચોક્કસથી જેલ વાત કરીએ તો અમદાવાદ એટીએસને એક મોટી સફળતા મળી છે. યુપીમાંથી એક જે 1993માં જે આરડીએક્સ જે જામનગર ખાતે લેન્ડિંગ કરાયું, પોરબંદર ખાતે લેન્ડિંગ કરાયું હતું, તેના કેસમાં જે કાદિર અહેમદ કરીને જે આરોપી હતો, તે આરોપીની જે એટીએસે યુપીમાંથી ધરપકડ કરેલી છે. મહત્વની જો વાત કરીએ તો આ આરોપીએ પોતાના ઘરમાં જે એક્સપ્લોઝનનો જે સામાન હતો તે રાખ્યો હતો, અને તેને લઈને ખાસ કહેવાય છે કે આ દાઉદનો ખૂબ નજીકનો માણસ કહેવાતો હતો. અને તે વખતે જયારે આ જે આરડીએક્સનો સામાન જે ગુજરાતમાં લવાયો હતો, તે દાઉદ થ્રુ અહીંયા મોકલવામાં આવ્યો હતો. અને કાદિર અહેમદ જે આ સમગ્ર જે આરડીએક્સ અહીંયા લવાયું હતું, તે આરડીએક્સની અંદર એનું સંડોવણી હોવાની વાત સામે આવી હતી. તેની સાથે જ આજે એટીએસને બાતમી મળતા તેને યુપીથી તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે એટીએસે જે પ્રકારે તેની ધરપકડ કરી છે, તેના પગલે હવે ક્યાંક જે દાઉદ સુધી પહોંચવાની જે ધાર છે, તેના સુધી જે એટીએસને ક્યાંક સફળતા મળે તેવું લાગી રહ્યું છે. મયુર, આભાર તમામ જાણકારી બદલ.